ગુજરાતમાં અત્યારે હાલ ડાયરાના કલાકારો વચ્ચે અનેક એવા વિવાદ ચાલી રહ્યા છે। આ બધાની વચ્ચે દેવાત ખવડ, બ્રિજરાજ દાનગઢવી હોય કે પછી અત્યારે હાલ સાગર પટેલ અને કાજલ મહેરિયા વચ્ચે ચાલી રહેલો વિવાદ હોય, આ બધાની વચ્ચે સવાલ એક એ જ થાય છે કે અત્યારે હાલ જે ડાયરાના કલાકારો છે, જે લોક સાહિત્યને પીરસતા હોય છે, તે લોકો વચ્ચે વિવાદ કેટલો યોગ્ય છે અને આને લઈને જે વરિષ્ઠ પત્રકાર જગદીશ મહેતાએ કઈ એવી સમજવા જેવી વાત કરી છે, આજે તેના વિશે જ વાત કરીશું। નમસ્કાર, હું અંશિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। ગુજરાતમાં અત્યારે અનેક એવા ચર્ચાના વિષયો બન્યા છે અને તેમાંથી જો કોઈ ચર્ચાનો વિષય રહ્યો હોય તો એ છે દેવાત ખવડ, તેની સાથે જ બ્રિજરાજ દાનગઢવીની આ બબાલ। અત્યારે હાલ આને જ લઈને મારા સહયોગી છે, તેમને જ્યારે વરિષ્ઠ પત્રકાર જગદીશ મહેતા સાથે વાતચીત કરી હતી ત્યારે જગદીશ મહેતાએ આ ડાયરાના કલાકારો માટે થઈને એક સૌથી મોટો ખુલાસો કર્યો છે। સૌથી પહેલા તો તેમને જ સાંભળી લઈએ કે તે આ વિષયને લઈને શું કહી રહ્યા છે। જગદીશભાઈ, બીજો એક મુદ્દો છે કે અત્યારે જે લોક સાહિત્યકાર છે, કલાકારો છે, અંદરો અંદર બાકડી રહ્યા છે। આપણે દેવાયત ખવડથી લઈને જોયું કે બ્રિજરાજ દાનગઢવી છે, બધા એક પછી એક જવાબ આપી રહ્યા છે આડકતરી રીતે। આ લોકો સમાજ માટે કામ કરે છે કે પછી એકબીજાને સંભળાવવા માટે, એ સમજાતું નથી। રિદ્ધિબેન, હવે ડાયરાની દુનિયામાં એક બદલાવ આવ્યો છે છેલ્લા 10-15 વર્ષથી, જ્યાંથી ટીવી નો યુગ શરૂ થયો ત્યારથી। બદલાવ શું આવ્યો છે? અગાઉ કર્મકાંડી જે બ્રાહ્મણો હતા એની કોઈ ફીસ, કોઈ સ્થિતિ નિશ્ચિત નહોતી। કથાના આટલા, રાંદલના આટલા, લગ્નના આટલા, ખાતમુહૂર્તના આટલા, સગા, એવું કઈ હતું નહીં। બ્રાહ્મણ આવે, વિધિ વિધાન પૂર્વક જે કરવું એ કરાવડાવે, તમને યોગ્ય લાગે એ દક્ષિણા આપો, અને એમાં બધાનો સંતોષ હતો। સમજી લ્યો, પેલા કલાકારોમાં આવું હતું કે ઈશ્વરે જેને કાંઈક પણ દિવાળીબેન ભીલથી માંડીને તમે જેમ શરૂ કરો, ભીખુદાન ગઢવી, દિવાળીબેન ભીલ, કરશન સાગઠિયા, ભાઈ જગમાલ બારોટ કે ભાયાભાઈ આહિરથી માંડીને કીર્તિદાન ગઢવી, અત્યારે જેટલા કલાકારો તમારી અમે, રાજભા ગઢવી છે, ભાઈ સાંઈરામ છે, આ બધા જ કલાકારો, કિંજલ દવેથી માંડીને ગીતાબેન રબારી સુધી, સમજો ને। હવે આ બધાને ઈશ્વરે કંઈક આપેલું છે, એનામાં વ્યક્તિ કોઈએ કેળવું નથી। જુઓ, કોઈની એવી ત્રેવડ નથી કે ઘોઘરો અવાજ લઈને જન્માવ હવે કોઈની જેમ ટવકા કરે, એવું કઈ છે નહીં। એ તો ઈશ્વરે દીધેલી દેન છે। તમારામાં કંઈક એવું ભાડ્યું ભગવાને કે તમને લોક સાહિત્યની બિલકુલ સરવાણી તમારામાં એને ફોડી કે સ્ફુરી। ઈશ્વરદાન ગઢવીના દીકરા બ્રિજરાજ ગઢવી, વંશ પરંપરાગત ભગવાને એને એવી આપી વ્યવસ્થા કે તમે આપણી પ્રાચીન વારસો જે છે એને જગતની સામે મૂકો, એટલે જગત તમારાથી અભિભૂત થાય ને એમાંથી પ્રેરણા લે। એ ઈશ્વરે આપેલી દત્ત છે, ભેટ છે, સમજી લો। ઈશ્વરદાન ગઢવીના પુત્ર છે એટલે નહીં, એનામાં એ વંશ પરંપરાગત વારસો એટલા માટે આપ્યો, ભગવાન એમ લાગ્યું કે ખોળ્યું કાંઈક ઠીક છે, નહીં તો કલેક્ટર છોકરો કલેક્ટર ન થાય, બરાબર? જો એવું હોત તો કલેક્ટર છોકરો કલેક્ટર ન થાય। આ જેટલા ગાયક કલાકાર છે એના છોકરા કે એના બધા વંશ આખો છે, બધા પરંપરાગત એવું નથી થતું। જે થાય છે ઈશ્વર, પ્રાણલાલ વ્યાસનો છોકરો હોય તો એ પ્રાણલાલ વ્યાસ જેવું ગાઈ નથી શકતો, સમજી લો। હાજી રમકડુનો છોકરો થી કદાચ હાજી રમકડુની જેમ થપાટ મારીને ઢોલ વગાડી નહીં શકતા હોય, તબલા વગેરે, તો એવું નથી હોતું। તો એનો અર્થ હું તમને એ કહું, છેલ્લા 10 વર્ષથી શું થયું છે, એક આખો સિનારીઓ બદલાઈ ગયો આ લોક ડાયરાનો। લોક ડાયરો શબ્દ છે હવે મનોરંજક બનતો જાય છે। એક જમાનામાં એને સંતવાણી કહેતા હતા, લોક ડાયરો નહીં, સંતવાણી। આજે અમારે ત્યાં સંતવાણીનો કાર્યક્રમ છે, કારણ કે એમાં મોટા ભાગે ભજન જ ગવાતા અથવા તો સમાજ સુધારણાને લગતી વાતો અને એને લગતા ગીતો ગવાતા હતા। હવે એમાં શું થતું હતું, આયોજકો હોય એ દક્ષિણા સ્વરૂપે, જેમ બ્રાહ્મણોને દક્ષિણા આપતા, દક્ષિણા સ્વરૂપે અમુક ટોકન રકમ આપતા હતા, અને એ એટલી મોટી નથી જેટલી હવે મળે છે। હવે લાખો કરોડોમાં આળોટવા માંડ્યા છે તમામ કલાકારો, નાના મોટા। એનું કારણ એ છે કે હવે સ્પર્ધાનો યુગ આવી ગયો છે, પ્લેટફોર્મ વધી ગયા છે। પ્લેટફોર્મ વધી ગયા છે એટલે દરેકને ભયંકર મંડી છે તક મળવા। અને કોઈ માણસ જન્મજાત કલાકાર હોય કે ન હોય, સામાન્યમાં સામાન્ય વસ્તુ પર તમને જો થોડી ઘણી બે ઘડી શીખી જાય બેન, તો લોકો એને તાળીઓની બોછારથી વધાવી લે। એ એમ માનવા માંડે કે આ જ મોટો કલાકાર છે ને આને જ બધું આવડે છે। દાખલા તરીકે કોઈ માણસ શીખી કાઢવીને, જન્મજાત નહીં, શીખીને ગોખીને પણ એમ બોલવા માંડે કે ધગધગતી ધારા તોય બહારા, પાકે બહારા પોકારા, ધરતી ગાજે કાયર ભાગે, હાંક દેતા હોકારા, જનનીના જાયા કવિએ ગાયા, લોક વિરલા કોકણે મેદાને મરવા, અવસર વરવા, મર્દ કસુમલ રંગ ચડે, રણસિંગા વાગે, સૂતા જાગે, કાયર ભાગે, કામ પડે, ધગધગતી ધરતી ફોજુ ભરતી, વિનાશ કરતી તોગ ભાગે। આવું બધું જો ગોખેલું પણ બોલી જાય એટલે એમ લાગે કે આ જગદીશદાન ગઢવી છે। લ્યો, હવે હું કાંઈ ન હું હરામબર તો વાંચ્યું છે, મને ક્યાં કાંઈ આવડે।
પણ આવું તો હવે એવો યુગ આવી ગયો છે એટલે જગદીશદાનના ડાયરા મંડે થવા, સમજી ગયો, અને હું મંડું કમાવા. આ પ્રોબ્લેમ છે. પહેલા શું હતું, જન્મજાત હતું, અને એ લોકોની પણ એમાં એની રોજીરોટી હતી, પણ અવકાશી એટલે તમે આશીર્વાદની જેમ જે દિયો તે, એમાં મારું બધું ચાલતું હતું. એને કારણે શું થતું હતું, એને કારણે સાહિત્યની ગરિમા જળવાઈ રહેતી હતી. એને એમ લાગતું હતું સાહિત્યકારોને કે આ મારી જનની છે, મને જીવવા દે છે સાહિત્ય, એટલે મારી મા સમાન છે, મારી પોષક છે, એટલે મારે અમુક સ્તરથી નીચે ન જવાય. અમુક સ્તરથી નીચે જવા કરતા મંચ એટલે કે સ્ટેજ ઉપરથી નીચે ઉતરી જવું વધુ સારું, એવું એ જમાનામાં લોકો માનતા હતા. હવે મેં આગળ તમને ગાય બતાવ્યું, એવું એકાદું ગોખી 2-5-15 ગીત ગાઈ તમે તગડમ બગડમ કરી લ્યો તો તમને લોકો માનવા માંડે તમે બહુ મહાન કલાકાર છો. એમાં મેંડા પૈસા બળવા, રાત એક દિવસના 2 કાર્યક્રમ. અત્યારે તમારી જાણ ખાતર એક કલાકારનો ભાવ છે નાઇટનો, એક ડાયરાનો લાખોમાં છે. 8-10 લાખ 15 લાખ એવા કલાકારોનો ડાયરા. હવે આટલા બધા પૈસા આવે, કઈ મૂડી રોકાણ તો બીજું કઈ છે નહીં, કોઈ આમાં કોઈ એને કસરત કરવાની, એને તો બધું ઈશ્વર દત્ત છે. તો એવા પૈસા આવ્યા એટલે છીછરા થઈ ગયા, કારણ કે એ આને સાધન માનવા માંડ્યા, સાધનાને બદલે. આ સાધના છે, એનું ફળ છે, એને બદલે આ સાધન છે. સાધન ભોગ્ય હોય, સાધનને ભોગવવાનું હોય, સાધનામાં તપશ્ચર્યા કરવાની હોય, ત્યાગ હોય. હવે આ બેમાં ફેર છે, એટલે મેંડા છીછરા થવા. અને ડાયરાના મંચ ઉપર જ્યાં ખરેખર બાપ અને દીકરી સાથે બેસીને સાંભળી શકે એવું જે ગહન સાહિત્ય હતું, એવા પવિત્ર મંચને આ લોકોએ ઝઘડાનો મંચ, અખાડા જેવું બનાવી દીધું. એ ઉચિત નથી સાહેબ. એનાથી લોક સાહિત્યના મંચની ગરિમાઈ ઘટે છે અને કલાકારની તો ઘટે જ ઘટે છે બેન. જે પ્રમાણે તેમને વાત કરી કે જો કોઈ પણ વ્યક્તિ ગાવા માંડે તો તેને ડાયરા મળે છે અને તે બાદ તે તેમાંથી પૈસા પણ કમાઈ જાય છે. તેમને પોતાનું પણ એક ઉદાહરણ આપ્યું, તેમને પોતે પણ એક વાક્ય છે તેને બોલીને બતાવ્યું, ને તે બાદ તેમને એમ પણ કહ્યું કે જો આવી જ રીતે ચાલ્યું તો એક દિવસ જગદીશદાન ગઢવી છે તે પણ આવી રીતે ડાયરા કરતો થઈ જાય. એટલે આના ઉપરથી સાફ રીતે એવું કહી શકાય કે તેમની આ જે વાત છે તે ખૂબ જ અત્યારે હાલ યોગ્ય છે, કારણ કે જે પ્રમાણે તે પત્રકારે સમજાવ્યું કે અત્યારે હાલ ગુજરાતમાં વિવાદ શેના કારણે ચાલી રહ્યો છે, એટલું જ નહીં આ વિવાદ ગુજરાતમાં કરવો યોગ્ય છે કે કેમ તે પણ તેમને વાત કરી. તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસ જણાવજો. તેની સાથે જ અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.